ભક્તોનો સ્વીકાર તો કરે જ છે, પણ જેમને વેરભાવથી કંસ, શિશુપાલ તેમનો પણ સ્વીકાર, પૂતના જેવી રાક્ષસીનો પણ સ્વીકાર, શ્રી રાધાજીનો, રૂક્ષ્મણીજીનો સ્વીકાર, તો કુબ્જા જેવી સ્ત્રીનો પણ સ્વીકાર, અર્જુન જેવાને, સુદામાને, નારદ જેવા ભક્તોનો, અજામિલ મા પ્રાપી જેવાનો પણ સ્વીકાર, દાવાનળની જેમ પ્રજળતા મારા જેવા કરોડ પામર પાપીઓના સ્વીકારનું સ્વરૂપ કૃતિ મધુર. આજે આપણામાં શું છે કે પ્રભુએ આપણો સ્વીકાર કર્યો? તમારે શિક્ષક થવું હોય તોય તમારે બીએડ કરવું પડે, તમારે ક્લાર્ક બનવું હોય તોય કોમ્પ્યુટર આવવું પડે ને ગ્રેજ્યુએટ બનવું પડે. તો આ ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ સાક્ષાત માથે વલ્લભ પધરાવી દે, તમારી પાસે કઈ ડિગ્રી, તમારું કયું રૂપ, કયું તમારું સ્ટેટસ, કયું માન? આ પ્રભુ એક જ એવો જ, જેવો તેવો છુપણ તારો, હાથ પકડ પ્રભુમાં. કુબ્જા જેવા નહીં, પેલું એક્યુપ્રેશર ત્યારે કર્યું હશે કે કુબ્જા સીધી થઈ ગઈ. પ્રભુએ બોલાવી છે, એ સુંદરી, ઓલી બિચારી કે બધા મસ્કરી કરે છે. પ્રભુએ સુંદરી કીધી ને તો સુંદરી બનાવી. તો વલ્લભે તો કાનમાં કીધું છે, મારા વૈષ્ણવના દોષ સામું ક્યારેય જોશો નહીં. જોવે તો આપણા ઘરે બિરાજે, ઘણીવાર ભેળી ધરાવી દે ને, ઘણીવાર મહેમાન આવવાના હોય તો બે શાક ને કઠોળ ને એક ગળું સ્વીટ બનાવીએ ને, બટેકા વડા બનીએ ને, સમોસા બનાવીએ ને, ચટણી બનાવીએ ને, સંભારો બનાવીએ. પ્રભુ કહેવા તો પ્રભુ સવડું જ લે. વલ્લભ આજે બહુ આનંદ આવ્યો, કા મારવાલા? એ કે મહેમાન આવ્યા ને તો મહેમાનને માટે નહીં પણ મારા માટે બનાવ્યું તું. જો આવો પ્રભુ સરળ છે, એટલે પ્રભુનો ભાર નથી લાગતો, પ્રભુમાં ભાવ આવે છે. પ્રભુનું કર્ણમ સર્વ વસ્તુના મોહ કરતાં પણ વધુ મધુર છે. બોલો વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા. આશ્રય માટે શ્રી હરિરાયજી, આશ્રય એવ સકલમ સિદ્ધિ મેતિ ન સંશય, ગોવત્પદ વત સાગર તરવો. જેનો આશ્રય દ્રઢ હોય ને, એટલે ગોવત્સ એટલે ગાયના વાછરડાનું નાનું ચરણ હોય ને, એ જ્યાં હાલે ત્યાં ખાડો પડી જાય કેવડો હોય, તમારે કૂદોય ન પડે, પગ સેજ આમ કરો. તો આ સંસાર સાગર આવો છે ને, માયાવાળો, દ્વેષ ને, ક્લેશ ને, પાપ ને, પ્રપંચ ને, અહંતા ને, મમતા ને, તારું ને, મારું ને. પણ આશરો દ્રઢ હોય ને, એને આ જે પગલું તરતા વાર નથી લાગતી ને, એમાં સંસાર તરતા વાર નથી લાગતો. આ સંસાર રૂપી સાગર તરવા માટે અનેક સાધનો બતાવ્યા છે, પરંતુ ઘણું ઘણું કષ્ટ થયા પછી પણ પાર થવું સહેલું નથી. તેથી જ પુષ્ટિ રીતે સેવા અને સ્મરણ કરવું સર્વોત્તમ. જો તમે મેલમાં જ સેવા કરો એવું ના હોય, બંગલામાં જ કરો એવું ના હોય. નિષ્કંચન વૈષ્ણવો આજની તારીખમાં ઓલા ઔડાના મકાનમાં એમને લાગે ને, એક જ રૂમ લાગે, બાર ઓલો ચાલી જેવું હોય. હું ને એમાં બેન ત્યાંય સત્સંગ કરવા જતા હતા, ત્યાંય પ્રભુ બિરાજે, સખડી આરોગે. અત્યારે મોડું થાય છે, બહાર બધા રાહ જોવે, પણ એક જગ્યાએ અમે ગયા ને તો મેં કીધું હેમાં બેન
આમાં તો ક્યાંય મંદિર તો દેખાતું નથી. અને જેણે આપણને બોલાવ્યા એ બેનના નણંદ છે, ઓલા બેનને ઓળખીએ. મેં તો આ ઠાકોરજી વિના આપણે સત્સંગ કરવાનો? મને કે તો એલા આપણે ઉપાધિ થાય હો. તો એના ભાઈ મિલમાંથી અંદર આવ્યા, એ સાંભળી ગયા. ઓલા બેન વારામાં પાણી મૂક્યું હતું, બિચારા બેડું લેવા ગયા તો કહીને જ ગયા કે હમણાં જાઓ, મારો વારો આવી જશે. એ કે બેન આ કબાટ દેખાય છે ને ઉપર લટકાવેલો, એમાં પ્રભુ. અમે કીધું એ કે સાંભળો, અમારે એક રૂમ અને અમે 5 જણા, મારી બા અને 4 જણા અમે. હવે ચોકડી હોય એટલે રોજ જે નાહવાનું આ ચોકડીમાં, રાંધવાનું અહીંયા, ખોવાનું અહીંયા, વાસણ અહીંયા ઘસવાના, કપડાં ધોવાના. એટલે પ્રભુને ક્યાંક છાંટો ઉડી જાય તો પ્રભુને સુખ તો નથી આપી શકતા, પણ છાંટા તો ન ઉડે એનું. એટલે અમે સેવા પહોંચી લઈએ ને, અમે 2 સાડા 3 બ્રહ્મ મુહૂર્તમાં, કારણ કે આય નોકરી કરે છે દવાખાનામાં અને હું મિલમાં જાઉં છું. એટલે 2 8 વાગે ટિફિન લઈ, અમે બહારનું ખાતા ને. મેં કીધું ધન્ય છે એટલે આ કબાટ માઠા, એટલે તમે ખોટી જગ્યાએ નથી આવ્યા. ઉપર જો અમારા ગુરુદેવનો ફોટો છે. અને પછી સાંજે હવે બધાને ખબર કે હીલાબેનને મને હાઈપર એસિડિટી, એટલે ગમે ત્યાં હોય મારે કેવું જ પડે કે મને થોડું કાંઈક આપી દો. પહેલાં તો પર્સ રાખતી હતી તો અંદર રાખતી હતી, હવે તો પર્સ બંધ કરી દે, હાથની તકલીફ. મને કે હીલાબેન ભેળી ધરવાની છે. એ પ્રાઇમસે રાંધેલી ભેળીને દહીં આજની તારીખમાં મને યાદ છે. ये तो प्रेम की बात है उधो, बंदगी तेरे बस की नहीं है. तो मैं तो ऊपर क्यों रही ઠાકોરજી આરોગે આપે આવે? મને કે એમ ન હોય. સવારે અમે 2 નાહી લઈને પછી બધું કોરું કરી નાખીએ અને પછી કે પ્રભુ મંદિર નીચે લઈએ અને પછી પ્રભુને ભોગ ધરાવીએ, બધી રસોઈ કરી લઈએ. અમે તમારે જેમ બહુ કીર્તન ને બધું ન કરી શકીએ, કારણ કે નોકરીએ જવાનું, આ છોકરાઓને ડબ્બા ભરી દેવાના. 2 સાંજે આવીએ હીલાબેન. પછી સાંજે એ કે એ વધારાના કપડાને એ ધોવે અને હું આ છોકરાઓનું બધું ભણાવું ને કરું. મેં તમારા ઘરે પ્રભુ પ્રસન્નતાથી બિરાજે. એટલે કોઈ એવું ઘણા એમ કે હું નવા ફ્લેટમાં રહેવા જાઉં ને પછી એમ કરીને આપણને કે મારે નવો ફ્લેટ લેવાનો, ત્યાં તારું ખોળિયું નવું બદલાઈ જશે. તો પ્રભુ કોઈ સગવડ નથી માગતા, પ્રભુ સ્નેહ માગે છે. તેથી જ પુષ્ટિ રીતે સેવા અને સ્મરણ કરવું સર્વોત્તમ છે. સંસાર મહાન સાગર છે, પરંતુ પુષ્ટિ ભક્તો માટે તો ગાયના વાછરડાની ખરી જેવડો સાગર થઈ જાય. હમણાં જ મેં વાત કરી. જ્યાં ખરીનું નિશાન છે તેને પાર કરવા જરા પણ શ્રમ પડતો નથી. ઘણા કો કરે કાંઈ નહીં ને કહેતા કાંઈ હોય, કરે કાંઈ ને કે કાંઈ. પ્રભુ તું મને સંસારથી પાર કરી દેજો. તેને શું સિદ્ધિ મેળવાની હશે તે તો પ્રભુ જાણે. પરંતુ ગુરુનો આશરો, ગુરુ તે વલ્લભનો આશરો રાખવાથી સર્વ કાંઈ સહેલું પડે. માટે જ દયારામભાઈ કહે છે વલ્લભ થકી પડે સર્વ સહેલું. સેવો શ્રી કૃષ્ણ કૃપા. 64માં ચંદ્રાવલાને વિરામ આપ્યો. હવે કાલે 65. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સાપની અયોગ્યતા જે પરીક્ષિતને સમ્યક ઋષિના પુત્ર શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો એનું અનુસંધાન. સમ્યક ઋષિએ શૃંગીનું વચન સાંભળ્યું
પછી તેના પર વિચાર કરીને કહ્યું, તે આ સારું નથી કર્યું. જો તપ કરતા હોય ને, આ તો બાળ બુદ્ધિમાં પણ નાનું તોય નાગનું બચ્ચું. હવે દઈ દીધા પછી કાંઈ ન થાય. હવે નીચેના શ્લોકથી કહે છે, નિસભ્ય સપ્તમત દ્વર્ત નરેન્દ્રમ સ બ્રાહ્મણો નાત્મજમ્ય નંદત અહો બતાંધો મહદગ્નતે કૃતમલ્યસી દ્રોહ ઉરુદમધૃત. અર્થ, શૃંગીએ રાજાને શાપ આપ્યો છે એ સાંભળી સમીક ઋષિએ પુત્રનું અનુમોદન ન કર્યું, પણ એમ કહ્યું કે તે અજ્ઞાની છે, તે મોટું પાપ કર્યું છે. કારણ રાજાના નાના અપરાધ માટે તે બહુ ભારે દંડ કર્યો. જો દરેક મા બાપ અત્યારે કળિયુગના છોકરાઓ ખોટું કરે એને કહે તો આજે કેવા એક્સિડન્ટ કરે, કેટલાને મારી નાખે, કેવા દારૂ પીએ. આ જે ખોટો પૈસો આવે ને એટલે ખોટા કામો કરવાનું જ મન થાય. 50 વર્ષ પહેલાં આટલું બધું ખોટું નહોતું. અત્યારે ફેશન થઈ ગઈ. તમે દારૂ નથી પીતા એટલે તમે જૂના જમાનાના. જે વસ્તુ પહેલાં ખરાબ મનાતી હતી એ સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો. સુબોધિનીજી, સાપ અયોગ્ય તો તે બતાવવા નરેન્દ્રમ પદ મૂક્યું છે. રાજા અપરાધી હતો માટે એને સજા કરી હતી, તો એનું અનુમોદન કેમ ન કર્યું એવી શંકા થાય માટે કહે છે સબ્રાહ્મણ, તે બ્રાહ્મણ છે. બ્રાહ્મણ ક્ષમયા હણતા ગતા, બ્રાહ્મણો ક્ષમાથી પૂજા કરવા યોગ્ય છે. ક્ષમાના અભાવમાં બ્રાહ્મણત્વ પણ નાશ પામે. જેમ રાજાની ઉપેક્ષા કરી એમ આની પણ ઉપેક્ષા કરવી જોઈતી હતી એવી શંકા થાય માટે કહે છે આત્મજમ. શૃંગી પુત્ર હતો માટે એના વર્તનની ઉપેક્ષા ન કરી શકાય. અપ્રતિવિરુદ્ધ મતમ ભવતે, જેનો નિષેધ ન કરવામાં આવે એને અનુમોદન આપ્યું એવો અર્થ થાય છે. એટલે ચૂપ રહેવું એ કાર્યને સંમતિ આપવા બરાબર છે. એટલે શાંત રહે તો બ્રહ્મદંડથી બળેલા તે રાજાનો પરલોક પણ શાપનો માત્ર શબ્દાર્થ સત્ય થશે, પણ પરલોક વગેરે ફળનો નાશ નહીં થાય. સમીક ઋષિએ તર્કથી પુત્રનો ગુસ્સો પણ શાંત કર્યો, કારણ કે એમ ન કરે તો રાજાનું મરણ પણ બગડે. શૃંગીને પશ્ચાતાપ થાય તેવો ઉપદેશ આપ્યો. બોલો વલ્લભાધીશ. શ્રીવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢયેન ચરણન કેરો ભરોસો, દ્રઢયેન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈ ન
न चरण केरो साधन और नहीं कली में जासो निवेरो सूर का कहे द्रिवित आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ न चरण दृढ़ न चरण दृढ़ न चरण केरो શ્રી વલ્લભાઈ કી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને ચાજા કરીને જય શ્રી કૃષ્ણ.